ક્યાંક કેન્સરની વાત તમે સાંભળી છે, જોઈ છે? હા કે ના? તો કેન ઇટ હેપન ટુ યુ સમડે? સે મી અ યસ ઓર નો? એક્સેપ્ટ ઇટ. થઈ શકે. રાત્રે ઊંઘમાં કોઈક જતું રહ્યું એવું સાંભળ્યું છે? પૃથ્વી પરથી રોજ 1.5 લાખ માણસો જાય છે. એમાંથી 4,000 સવારે ઉઠતા જ નથી. 4,000 લોકો રોજ રાત્રે સૂવે ત્યાં સવારે ઉઠતા જ નથી. રોજનો પ્રસંગ છે આ. 1.5 લાખ લોકો પૃથ્વી પરથી રોજ વિદાય લે છે. 86,200 સેકન્ડ થાય 24 કલાક એટલે. એમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી એક્ઝેક્ટ 50 મિનિટ થઈ અને હવે 10 મિનિટમાં હું પૂરું કરીશ. 50 મિનિટ એટલે 3000 સેકન્ડ, 15 to 6 300 3000 સેકન્ડ થઈ ને. 5,000 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. આ છેલ્લી 50 મિનિટની જ વાત કરું છું. અને ભગવાનની ઈચ્છા હોય ને ફૂલ કોન્સન્ટ્રેશન કાલે બોરીવલી ઉપર મૂકી દેતો, ત્યાં તો કંઈ આપણું ચાલતું નથી. ભગવાનની ઈચ્છા હોય કે આજના દિવસની 5th જાન્યુઆરી લેટ મી પિક અપ 1.5 ફ્રોમ બોરીવલી, તો વારો આવી જાય. હા કે ના? આ અનસર્ટનિટીની વચ્ચે ટુ લીવ અ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે બેસ્ટ થોટ ઇઝ આઈ એક્સેપ્ટ ધ હેપનિંગ્સ ઓફ માય લાઈફ. જીવનમાં જે બને છે હું પહેલાં તો સ્વીકાર કરું છું. હા, બની શકે, મારી સાથે આ ઘટના થઈ શકે. જો એ દુઃખદ હોય તો એમાંથી બહાર આવવાનો પ્રયત્ન આપણે બધા કરીએ છીએ એમ કરવાનો, અને સુખદ હોય તો આનંદ લઈ લેવાનો. સિમ્પલ લાઈફ. અ ગુડ ડે એન્જોય, અ બેડ ડે લર્ન. વાય ટુ વરી? તમને ભગવાને ગેરંટી તો નથી આપી જન્મ્યા ત્યારે કે તમારું 85 વર્ષમાં જીવનમાં દરેક દિવસ ગુડી ગુડી જ જશે. એવો દસ્તાવેજ કરેલો છે? તમારા કર્મ પ્રારબ્ધ પ્રમાણે બધું તંત્ર ચાલતું હોય ને તો થાય, બને પ્રસંગ. 1996ની સાલમાં 1996માં અમે ત્યાં યુએસમાં ફેમિલી શિબિર્સ માટે ગયેલા. તો 8-10 ફેમિલીઝ તે કમ ટુગેધર. અમે લોકો આ ન્યુયોર્ક, ન્યૂ જર્સી, ઈસ્ટ કોસ્ટ ઉપર હતા. તો ત્યાં અમે લોકો ચિલ્ડ્રન સાથે પણ બેસીએ, પછી ટીનેજર્સ, યંગસ્ટર્સ સાથે પણ બેસીએ, પછી વી સિટ વિથ ધી એલ્ડર્સ. કમ્યુનિકેશન ગેપ ક્યાં રહી જતી હોય, જનરેશન ગેપ ક્યાંક રહી જતી હોય, વી ટ્રાય ટુ કમ્યુનિકેટ એક્ઝેક્ટલી શું ઇશ્યુઝ છે ફેમિલીમાં. એટલે ગ્રુપ ડિસ્કશન્સ પણ થાય, જોઈન્ટ સેશન્સ પણ થાય, ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ સેશન્સ પણ થાય, 1-on-1 પણ થાય. પણ 8-10 ફેમિલી સાથે અમે આખો દિવસ બેસંતો રહીએ સવારથી સાંજ સુધી. એવું અમે 1996ની ત્યાં બહુ બધી ફેમિલી શિબિર્સ કરી. એમાં અમે એક ફોર્મ ભરાવતા હતા. એમાં જે 8-10-12 વર્ષના નાના નાના ચિલ્ડ્રન હતા એ લોકોને અમે એક ફોર્મ ભરાવતા કે વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. પણ આ શિબિરમાં બધા હાજર રહે એની માટે થોડા અમે ફોન કોલિંગ, તે વખતે તો હજી મોબાઈલ શરૂ થયેલા એટલે બધા પાસે હોય ને એટલે લેન્ડલાઇન ઉપરથી કોલ કરીએ. એટલે અમારા BAPSના ત્યાં અમારા જે કાર્યકરો હોય નેટવર્ક સિસ્ટમમાં એ લોકો ઘણી વખત કહે કે સ્વામી આ બોર્ડર લાઇન ફેમિલી છે, એ લોકો કદાચ આવે ન આવે તો હું તમને ફોન જોડીને આપું તો તમે વાત કરો, પર્સનલી તમે કહો કે આવો તો આવશે એમ. અને વીકેન્ડ્સમાં જ હોય એટલે વળી અમે વાત કરીએ ફોર્સથી, તમે આવો, એક સારો આખો દિવસનું સેશન છે, તમને મજા આવશે. પણ એ વખતે છે ને એક સરસ વાત ત્યાં અમે જાણી હતી. ત્યાં લેન્ડલાઇન ઉપર સામે એંગેજ ટોન આવતો હોય ને તો એક સરસ એક્સચેન્જમાંથી એક ઓડિયો મેસેજ વાગતો હતો. એ ઓડિયો મેસેજ મને બહુ ગમી ગયો. એ ઓડિયો મેસેજ એવો હતો કે લાઈફ ઇઝ અ બેગ ઓફ મિક્સ્ડ ચોકલેટ્સ. You don't know how many, which colored and which taste chocolates are there in the box. કે જીવન છે ને એક મિક્સ પ્રકારની ચોકલેટનું એક બોક્સ છે. અંદર કેટલી છે, કેવા કલરની છે, લાંબી, ગોળ, પોળી, એ તમને હજી ખબર નથી. અને એ વખતે છે ને યુએસમાં નાના ચિલ્ડ્રન માટે બર્થડે ગિફ્ટ માટે જે ચોકલેટ બોક્સ આવે ને એ બહુ ઇન્ટેલિજન્ટલી એ લોકોએ ડિવાઇસ કરેલું. પાતળી એલ્યુમિનિયમ શીટનું આખું એ ગિફ્ટ બોક્સ, નાના બાળકો માટે ચોકલેટ બોક્સ. ઉપર રેપર હોય સરસ ચોકલેટ્સના બધા, એટલે બાળકને બહુ ગમે. પણ એનું લીડ નહીં, ઢાંકણું નહીં, એને એક નાનું કાણું જ ખાલી પડે. જેમ અત્યારે પેલું પેપ્સીને એટલે ફ્રૂટીને આપણે પીએ છીએ ને તો ખાલી એક નાનું કાણું પડે, તમે સિપ કરી શકો. એમ નાના બાળકની આંગળી અંદર જાય ને એટલું જ નાનું હોલ પડે. અને એ નાના બાળકે ચોકલેટ ખાવી હોય તો એને મહેનત કરવી પડે. હા, રોજ આમ આંગળી આમ નાખીને આમ તારા બોક્સ આમ આડું કરીને આમ જોવે ને પછી આ પીળી લઉં કે લાલ લઉં આમ કે ખસેડ એક આંગળીએ. એમાં એડલ્ટની તો આંગળી જાય જ નહીં, એટલે બિચારાની ગેરહાજરીમાં તમે લોકો ખાઈ ના જાઓ, એ બિચારો સ્કૂલે ગયો હોય.
કે નાના બાળકની નાની આંગળી અંદર જાય ને પછી આમ ચોકલેટ લે. પણ આ મેસેજમાં આ ગિફ્ટ બોક્સને ધ્યાનમાં રાખીને બીજું વાક્ય બોલતા એંગેજ ટોન વખતે બહુ સરસ વાત કે લાઈફ ઇઝ a bag of mixed chocolates. You don't know which color, which taste, which shape of chocolates lie inside. But every day in the morning, you have to put your finger inside. Try for a chocolate. Keep working till you get one. And whichever you get, enjoy it. બહુ સરસ સંદેશો છે આ. આખો સંદેશો પહેલી વાર મેં કટકે કારણ કે તરત પહેલા પાછા ફોન એટલે મેં એક જણ કીધું કે હું તને ફોન કરું તું એંગેજ રાખ એટલે મારે આખો મેસેજ સાંભળવો છે આ કે લાઈફ છે એ બેગ ઓફ ચોકલેટ્સ છે. એમાં દરેક પ્રકારની ખાટી મીઠી લાંબી પોળી ગોળ ચોકલેટ્સ છે. રોજ સવાર ઉઠીને તમે એક ચોકલેટ માટે મહેનત કરી લેવાની, એટલે કંઈક ધંધા નોકરી વેપાર સંબંધો માટે મહેનત કરી લેવાની. પણ સાંજ પડે જે રેપરના કલરની અને જે આકારની અને જે સ્વાદની ચોકલેટ હાથમાં આવે એ પ્રેમથી ખાઈને ચહેરા ઉપર સ્મિત રાખીને આનંદ કરી લેવો, એ જીવનનો સિદ્ધાંત છે. હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ. પેલા કારણે પેલી ભૂરી મળે એ પાછળ છે, પરત દિવસે આવશે. એટલે આ એટલા માટે ક્રિએટ કર્યું કે નાના બાળકને રોજ એન્થુસિયાઝમ રહે, રોજ એને એમ નવું નવું રેપર્સ મળે, રોજ થોડી મહેનત કરે એટલે એને પણ લેસન મળે કે ના જીવનમાં મહેનતથી જ બધું મળે છે. બહુ સરસ ડિઝાઇન કરેલું હતું આ, પણ ધીસ વોઝ અ મેસેજ. નાઉ કમિંગ ટુ ધ પોઈન્ટ કે આ શિબિર અમે કરતા તેમાં નાના બાળકો પાસે અમે ફોર્મ્સ ભરાવ્યા. એમાં 2 કોલમ હતી, વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. એમાં લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સમાં ઘણી બધી વાતો, પણ ડોન્ટ લાઇકમાં આ નાના નાના 8, 9, 10 વર્ષના નાના બાળકોએ બહુ સરસ વાતો લખેલી, આપણા બધાની આંખ ખોલે એવી. એક 8 વર્ષના બાળકે લખેલું, જે મારા ગ્રુપમાં હતો, એણે લખ્યું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. હવે હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે આ વિચારજો. તમારા દાદા દાદી જે ઘરમાં રહે છે, કદાચ સ્પેસ કન્સ્ટ્રેન્ટમાં બીજે રહેતા હોય, પણ તમે એની સાથે ટ્રીટમેન્ટ વ્યવહાર કેવો રાખો છો. તમે તમારા વૃદ્ધ મા બાપને ઘરમાં મૂકી આવ્યા હોય વૃદ્ધાશ્રમમાં, તો રિમેઇન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર 25 years. ડુપ્લિકેટ ચાવી રાખી જ દેજો. તમારા સંતાનોને સંસ્કાર પડી ગયા છે કે પપ્પા મમ્મી ઘરડા થાય ને એટલે આપણી ગેલેરીમાંથી બાલ્કનીમાંથી જે પેલું ઓલ્ડ એજ હોમ દેખાય ને ત્યાં મૂકી આવવાના. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે ઘરડા ઘરની સંસ્કૃતિ આપણે નથી, છતાં આપણી સંસ્કૃતિમાં આપણા સમાજમાં પણ આ વૃદ્ધાશ્રમ અને ઘરડા ઘર આવી ગયા, એ કેવી રીતે નીકળે? પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ અને શાણપણામાંથી સ્પોન્ટેનિયસ ઉત્તર આપ્યો કે તમે ચાઇલ્ડ કેર, ડે કેર સેન્ટર્સ કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે. ધીસ ઇઝ હેપી એન્ડ પ્રોગ્રેસિવ લાઈફ. બાળકો નાના હોય ત્યારે પતિ પત્ની બંનેને યંગ હોય ને પોતાનું કરિયર બનાવવું એટલે બંને દોડાદોડી કરતા હોય એટલે આ લોકોને ડે કેરમાં મૂકી આવે. દે પે યુ બેક ઇન યોર ઓન કોઇન્સ આફ્ટર 25 years. સિમ્પલ. તો એ સંસ્કાર છે હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે. બીજા એક 8-9 વર્ષના બાળક એક સરસ વાત લખેલી કે આઈ ડોન્ટ લાઇક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્સ. મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને, ઊંચા સાથે બોલે, ગુસ્સો કરે એકબીજા ઉપર, નથી ગમતું. એટલે કદાચ તમારે ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાતો જુઓ. છોકરા સ્કૂલે જાય પછી બારણું બંધ કરીને 2 જણા બોક્સિંગ રિંગમાં આવી જજો, જે કંઈ બોક્સ કરવું હોય. આઈ એમ જસ્ટ જોકિંગ. વોટ આઈ મીન ટુ સે ઇઝ બાળકોના માનસ ઉપર આની અસર પડે છે. બોમ્બેમાં જ વર્ષો પહેલાં એક છોકરો છે 10th બોર્ડ એક્ઝામમાં મહારાષ્ટ્ર બોર્ડમાં એનો ટોપ 10માં હતો અને 12thમાં એ 4 સબ્જેક્ટ્સમાં ફેલ થયો. પછી 12thની પ્રિલિમ્સમાં હી વોઝ અ ટોપર. પછી એનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે ખબર પડી કે એની પ્રિલિમ્સ અને બોર્ડ એક્ઝામની વચ્ચેના ઘરમાં પ્રસંગ બન્યો. પપ્પા મમ્મી કંઈક ઝઘડ્યા હશે અને ફાધરે છૂટી થાળી મારી એના મધરને વાગી હતી, લોહીની ધાર છૂટી, અનકોન્શિયસ ફેલ થઈ ગયા અને મધર તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. આ છોકરાએ કહ્યું કે એ દ્રશ્ય મેં જોયું, એ મારા માનસ ઉપર એટલી બધી અસર થઈ કે વાઇલ આઈ વોઝ રાઇટિંગ માય પેપર્સ, મને મારી મમ્મીના ચહેરો, એનો લોહીની ધાર છૂટેલી એ જ દેખાતી હતી. આખું કરિયર રૂઇન થઈ ગયું. એટલે બાળકો ઉપર માનસ ઉપર અસર થાય છે. હમણાં અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે નાના બાળકો પ્રથમ ગાળો કોની પાસેથી શીખે છે? મા બાપ પાસેથી, એમાં એની મા પાસેથી. એવું લખ્યું છે ટિપિકલી. From the mothers.
ફર્સ્ટ curse words the children learn is from their mothers and parents. તો તમારે તમારા વર્તનમાં પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આ નાના બાળકો તમને કે તું ઊંધો ફરીને રમકડાથી રમે છે, એને કંઈ સંભળાતું નહીં, એને ખબર નહીં પડતી હોય. એની જીબી બધી ફ્રી છે, ટોટલ ફ્રી છે એની બધી જીબી. જે 2-5-10 હજાર જીબીની બધું ફ્રી છે, એટલે બધું ટેપ થઈ જાય છે. અને આજે નહીં તો કાલે ઉગશે. એટલે બહુ જ ધ્યાન રાખજો તમારા વર્તનમાં, ઘરમાં, બોલવા, ચાલવામાં, ઉઠવા, બેસવામાં. તો ઘણી બધી વાતો બાળકોએ લખેલી, એમાંથી મેં તમને 1-2 વાતો તમને કરી. તમને આશ્ચર્ય થશે, એક 7 વર્ષના બાળક એવું લખેલું. પહેલાં તો બહુ ડાઉટ અને રજૂ કર્યો, પ્રોબેબલી I may be wrong, maybe I don't know, but sometimes I feel, should I write or not, but let me write. Okay, I feel, એવું આમ ડાઉટ 4-5 વાક્યો લખ્યા. અને પછી શું લખ્યું એણે કે I feel કે probably my mom loves my younger brother more than me. 7 વર્ષના બાળકે લખેલું. પહેલા 2-4 માં આવું ડાઉટ રજૂ કર્યો, આઈ ફીલ લાઈક મેબી આઈ એમ રોંગ બટ આઈ ડોન્ટ નો, આઈ ફીલ સમટાઈમ્સ એવું કરીને લખેલું ટિપિકલ અમેરિકન લેંગ્વેજમાં. તો આવું નાના બાળકને આટલી બધી સેન્સ આવી જાય છે. તો હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે તમારા વર્તણૂકો ખૂબ જરૂરી છે. અને છેલ્લી વાત એ કરવાની, તમારા જીવનના અભિગમો, એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ. એમાં એક નાનો એટીટ્યુડ મેં પહેલાં શીખવાડ્યો, એક્સેપ્ટન્સ. આ બહુ જ મોટો એટીટ્યુડ છે. તમે એક્સેપ્ટ નથી કરતા એટલે તમે ગુસ્સે થઈ જાઓ છો, તમે મિસબિહેવિયરમાં આવી જાઓ છો, મિસકન્ડક્ટમાં આવી જાઓ છો, કેરેક્ટરમાં પ્રશ્ન આવી જાય છે, રિલેશનશિપ્સ તૂટી જાય છે, તમે ડિસ્ટર્બ રહો છો, તમારી આજુબાજુવાળાને ડિસ્ટર્બ કરો છો. એક વાત તો નક્કી કરી રાખવાની, વોટ એવર હેપન્સ આઈ વિલ નોટ લૂઝ માય સ્ટેબિલિટી. એ તો નક્કી જ કરી રાખવાનું. કંઈ બી થાય, હું મારી સ્ટેબિલિટી કોઈ દિવસ નહીં ખોઉં. ગમે તેવા શોકમાં તમે સ્ટેબલ રહેશો તો તમે કંઈક સારા નિર્ણય ઉપર આવી શકશો ને રસ્તો બહાર જશે. ઇફ યુ લૂઝ યોર સ્ટેબિલિટી, યુ લૂઝ એવરીથિંગ. તો એટીટ્યુડ્સ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા. એ જે રૂમમાં બેઠા હતા, રૂમ બહુ નાની હતી. કોઈ કહ્યું સ્વામીજી આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે નાની રૂમ સારી, પાવર ઓછો બળે. 2 ટ્યુબલાઇટના બદલે 1 ટ્યુબલાઇટથી ચાલી જાય એમ. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ કેનેડા ટોરન્ટોમાં હતા. ત્યાં સ્પેશિયસ રૂમ હતી. કોઈએ કહ્યું કે સ્વામીજી આ રૂમ બહુ સ્પેશિયસ, આવી સ્પેશિયસ રૂમ સારી. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલે, હા મોટી રૂમ સારી, વધારે લોકો આવી શકે ને બેસી શકે. સમજ્યા એટીટ્યુડ? નાની રૂમ પણ સારી, મોટી રૂમ પણ સારી. એટલે 1 BHK પણ સારો, 1.5 BHK પણ સારો, 2 ને 2.5 બધું સારું જ છે. તારા મેન્ટલ સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ છે. એબ્સોલ્યુટલી ડિપેન્ડન્ટ અપોન યોર થોટ પ્રોસેસ. તો એટીટ્યુડ છે લાઈફના. પ્રમુખ સ્વામી મહારાજ 70s જે ગાડીમાં ટ્રાવેલ કરતા હતા, ફાર્ગોમાં મોટી કાર હતી, બધા લોકો સાથે ટ્રાવેલ કરી શકે. એને 1 વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. કોઈ કીધું કે આ કાર બહુ અપશુકનિયાળ છે, આપણે કાઢી નાખવી જોઈએ. વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. પ્રમુખ સ્વામી મહારાજ કે ના, 3 એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું તો છે નહીં, મર્યા તો છે નહીં, તો શુકનિયાળ કહેવાય. સી ધ હાઉ યુ લુક એટ થિંગ્સ, હાઉ યુ લુક એટ થિંગ્સ મેટર્સ. એની જ વસ્તુ તમને દુઃખદાયી, એની જ વસ્તુ તમને સુખદાયી. નાનો બાળક ઇન્જેક્શન જોવે એટલે રડે ને, કારણ કે એને ખબર છે હમણાં વાગશે ને મને આમ દુઃખ થશે. અને આપણે ઇન્જેક્શન જોઈએ એટલે આપણને ખબર તો છે કે થોડું દુખશે, પણ આપણને ખબર છે કે આનો લાભ બહુ મોટો છે, મારી બીમારી આમાંથી જશે. ખાલી આપણે મેન્ટલી મેચ્યોર છીએ તો પણ ઇન્જેક્શન જોઈને રડવું નથી આવતું. સ્પિરિચ્યુઅલી મેચ્યોર હોય તો જીવનનું કોઈ પણ દુઃખ જોઈને તમને રડવું ના આવે. એ પ્રિન્સિપલ છે. તો આ એટીટ્યુડ્સ છે, અભિગમ છે. તો એક્સેપ્ટન્સ ઇઝ અ બિગ એટીટ્યુડ. અને સાથે સાથે આ ભગવાનના કરતાપણાની વાત કરી. જે કંઈ થાય છે મારા સારા માટે થાય છે. લેટ મી બી સ્ટેબલ, લેટ મી બી સ્ટ્રેટ ફોરવર્ડ. તો તમને જીવનમાં ઘણી બધી નિરાત રહેશે. અનીતિ કરીને કોઈ આગળ વધ્યું નથી અને વધી નહીં શકે. અને કદાચ વધ્યું હશે તો આજે નહીં તો કાલે એને પ્રશ્ન આવશે જ. તો આ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે થોડા સારા વિચારો છે. પ્રથમ વિચાર આપણે નક્કી કર્યો કે હંમેશા પરિશ્રમી થવું.
બીજો વિચાર એ આપણે સમજ્યા કે નૈતિકતા અને પ્રામાણિકતા રાખીને પુરુષાર્થ કરવો, પણ એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સને કોઈ દિવસ બાજુ પર મૂકવા નહીં. ત્રીજી વાત આપણે સમજ્યા કે હેવ અ પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ. આખો દિવસ ગધેડાની જેમ કામ કરવા આપણે સર્જાયેલા નથી અને દુનિયાભરની જવાબદારી આપણે નથી. ટ્રમ્પ સાહેબનું અમેરિકામાં શું થશે એની ચિંતા આપણે અહીં બોરીવલ્લી કેન્દ્રમાં બેઠા બેઠા બહુ કરવાની નથી. આપણે ખાલી ફાઇનલ રિઝલ્ટ આવે પેલું બહુ થઈ ગયું. અહીં બેઠા બેઠાની બહુ ચર્ચા કરવાની હતી. પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ રાખજો ટુ સેવ યોર ટાઈમ. ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મેં તમને ગણાવ્યું કે તમારા જીવનમાં 23 વર્ષ સુવામાં જવાના છે. 23 full years. આઈ એમ કન્સિડરિંગ ટાઈમ. કેટલું ઓછું સમય આપણી પાસે છે. એટલે એમાં પછી તમે સમય ન બગાડતા એટલે વર્ક લાઈફ બેલેન્સ રાખજો. કામ કરતી રીતે તમે કામ કરો છો, પણ ફેમિલી માટેનો ટાઈમ, હેલ્થ માટે, હોબીઝ માટે, સ્પિરિચ્યુઆલિટી માટે તમે ટાઈમ કેમ નથી કાઢી શકતા? ખોટો ટાઈમ વધારે વેસ્ટ થાય છે. એ ગયા વર્ષે ઇલેક્શન થયું ને એમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન સામસામે હતા ને. એકચ્યુઅલી બોસ્ટનમાં ઇસ્યુ જુદો હતો અને એલએમાં જુદો હતો. એ તારે બેઠા મને શું ચર્ચા કરવાની કે વર્લ્ડ કપ સેમીફાઇનલ્સમાં ન્યુઝીલેન્ડ સામે ઇન્ડિયા હારી ગઈ ને એમાં આટલા પ્રશ્નો હતા. હમણાં જો કદાચ વિરાટ કોહલી અહીંયા આવે ને તો આપણે બધાને 5 સલાહ આપીએ. નરેન્દ્રભાઈ આવે તો 10. પણ તારી કક્ષા કઈ, એ કક્ષા કઈ જુદી છે. તું અહીંયા અંડર આર્મ લેડીઝ ક્રિકેટ રમીને મોટો થયો છું ચોખંડામાં, અને ત્યાં 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, ખબર છે? જ્યાં પેસ બોલર્સ એક બોલ નાખે ને, એક ડિલિવરી ઇઝ 95 to 98 માઇલ્સ પર આવર. તારી જિંદગીમાં તે પેસ ફેસ નથી કરી, ખબર છે? તારી જિંદગીમાં એ ઝડપનો બોલ તે જોયો જ નથી. અને T20 પૂરી થાય એટલે ઊભો પાછો પાનના ગલ્લે ચર્ચા કરે. એકચ્યુઅલી છે ને, જો બોલ તો આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જ જતો હતો, ઓફ સ્ટમ્પ પર પડીને આઉટસ્વિંગ થયેલો. અવે ફ્રોમ ધ બોડી વિરાટ કોહલીને રમવાની જરૂર જ નહોતી. આઉટસાઇડ ધી બોડી, અવે ફ્રોમ ધ બોડી આટલું સ્લેશ મારવા જાય, કટ લાઈન ફસલીમાં જતો જ રહે ને. આટલી તો મને ખબર પડે છે. વાહ, હવે તને ખબર પડે છે, તને આવતી વખતે મોકલશું. બીજું શું? તને ખબર છે 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પર ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થાય બે બાજુ. તને તો પેલો ભૂલથી ત્યાં ઊભો રાખી દો ને તો બોલર પછી ત્યાં પતાઈને જતો રહે ને, તો તું પાછા અમ્પાયરને ફરિયાદ કર કે આ કેમ એક્શન કરીને જતો રહેતો હતો. ખબર પડી હું શું બોલ્યો? દેખાવું જોઈએ ને કંઈ. ત્યારે અમ્પાયર કે પાછળ જો, ત્યાં 3 માંથી કશું વધ્યું ના હોય. અને ત્યાં આપણે સલાહ આપીએ કે આવું એક જો થાય ને એટલે લિમિટ યોર સેલ્ફ, રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. તમારું ડિપાર્ટમેન્ટ તો એમાં ખૂબ ઊંડા ઉતરવું. બાકી બહુ પૃથ્વી કેટલી સ્પીડે ફરે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ ભગવાને ગોઠવી રાખ્યું છે. એટલે બીજા બહુ બધા ડિપાર્ટમેન્ટમાં લાંબી માથાકૂટ કરવાની નહીં. જે આપણી સાથે સંલગ્ન ડિપાર્ટમેન્ટમાં તમે ઊંડા ઉતરો, હેવ ડીપ નોલેજ ઓફ ઇટ, દેટ્સ ફાઇન, દેટ્સ યોર પ્રોફેશનલિઝમ, દેટ બીકમ્સ ધ સોર્સ ઓફ યોર હેપીનેસ એન્ડ પ્રોગ્રેસ. પણ જે તમારું ડિપાર્ટમેન્ટ નથી, પણ એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, થોડીક માહિતી આવે એટલે બધી ચર્ચા કરવા માંડે. એટલે એ ટાઈમ એમાં વધારે જતો રહે છે. રાત્રે 12 વાગે સુવા જાય તોય પાછો ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે. કંઈ છે? કંઈ છે? કંઈ નથી, તું સુઈ જા. તું સેલિબ્રિટી નથી, તું સ્વીકાર પહેલા કે હું સેલિબ્રિટી નથી. મારે રાત્રે 12 વાગે ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ નથી, એ પહેલા તું સ્વીકારી લે. અહીં બેઠો બેઠો સવારે ઉઠે અને પાછો મોબાઈલ આખી રાત એક તો ચાર્જ કર્યો હોય અને પથારીમાં ભેગો રાખ્યો એટલે મગજ વીક કરે. મોબાઈલ ચાર્જિંગ તમે 3 ફીટના રેન્જમાં રાખો એટલે સાયન્ટિફિકલી પ્રૂવ છે કે રેડિયેશન્સ તમારા મગજને આખી રાત ઇફેક્ટ કરે છે. તમે દૂર રાખીને ચાર્જ કરો. પથારીમાંથી બહાર નીકળતા પહેલા જ પાછો મોબાઈલ ખેંચીને પાછો સવારના પોરમાં પહેલું કામ આ ઓન ડેટા વોટ્સએપ. આમ ધડ 60-70 ચેટ ને 115 મેસેજ આવી જાય એટલે ખુશ થાય. પણ તમે જોજો એમાં 90% તો ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. એમાંથી એકાદું ફૂલડું તમને પાછું ગમે એટલે તમે પાછું ફોરવર્ડ તમારા ગ્રુપમાં જવા દો. એટલે એ
મુંબઈથી ફૂલડું બેંગ્લોર જાય, બેંગ્લોરથી આ બાજુ કલકત્તા બાજુ ક્યાંક આવે, ત્યાંથી પેલી બાજુ ફાર ઇસ્ટમાં એશિયા પેસિફિકમાં સિંગાપુર હોંગકોંગ જાય, ત્યાંથી પછી દુબઈ લંડન થાય, નાઇરોબી થઈને ન્યુયોર્ક જઈને પાછું 5મા દિવસે, બધાને ખબર જ છે, પાછું 5મા દિવસે ફૂલડું ફરતું ફરતું મુંબઈ તમારા મોબાઈલ ઉપર આવી જાય. એમાં પાછો બપોરિયામાં કોઈક નવરો બેઠો હોય તો એમાં થોડું ક્રોપ ચોપ કરે, એટલે એકાદું પાંદડું કાઢે અને એકાદું પાંદડું ઉમેરે, એટલે પાછું નવું ફૂલડું ઉપડે. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. વોટ્સએપનો સમાનાર્થી શબ્દ છે ડસ્ટબિન. જો તમને એવી ટેવ હોય કે વોટ્સએપ પર જે આવે બધું વાંચવું અને બધું જોવું, તો તમારા છાતી ઉપર ચોક્કસ પાટિયું મારવું પડે કે મૂર્ખ નંબર 1. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. જરૂર જ નથી. આ બધા ગેજેટ્સનો ઉપયોગ ખૂબ સારો છે, ફ્રોમ મોબાઈલ ફોન ટુ આઈપેડ ટુ યોર ટેબ્લેટ ટુ યોર પીસી. એ બધાનો ભરપૂર ઉપયોગ કરજો ટેકનોલોજી, એનો ના નથી, અમે પણ કરીએ છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પૂછેલું કે આ મોડર્ન ટેકનોલોજી છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકે તો શ્રાપ. વિવેક ચૂકો એટલે ટાઈમ બગડે, અયોગ્ય સાઇટ્સ તમે ઓપન કરો. આ અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સમાં ડિવોર્સ લોયર્સમાં 5 કારણોમાંથી એક કારણ મેં તમને કીધું. બીજું કારણ એ ગણાયું કે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમારે જરૂર જ નથી, તમે પરિણીત છો, તમારું ફેમિલી છે, તો કોક બ્રાઝિલમાં રશિયામાં બેઠું છે એની સાથે તમારે ચેટિંગ કરવાની જરૂર શું છે? મૂર્ખ છો. તમારું ફેમિલી ડિસ્ટર્બ થશે, ફેમિલી લાઈફ રૂઇન થઈ જશે, શંકાઓ કુશંકાઓ ઊભી થશે જ. હવે વ્યક્તિને તમે ક્યારેય મળવાના નથી, તમને ખબર નથી, એ વ્યક્તિની એજ બીજું ત્રીજું ઘણી કંઈ ડિસ્ક્લોઝ ના હોય. અને હું તો કહું છું જેન્ડર પણ ક્યાં ખબર પડે છે? યસ ઓર નો? આધાર કાર્ડ લિંક થશે પછી ખબર પડશે, પણ તમને એ ખબર નથી. તમને આધાર કાર્ડ લિંક થાય પછી ખબર પડે કે હું તો જેને ડોલી સમજીને વાતો કરતો હોય તો બાજુમાં પેલો ભગો ભરવાડ છે. એટલે આવું થવાનું. પછી ખોટી તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ છો. યુ આર સ્પોઇલિંગ યોર લાઈફ, યુ આર સ્પોઇલિંગ યોર કેરેક્ટર એન્ડ યુ આર રૂઇનિંગ યોર ફેમિલી. એ યાદ રાખજો, જરૂર જ નથી. તો આ બધો સમય તમારો ખાઈ જાય છે, એટલે તમે ફેમિલી લાઈફ માટે ટાઈમ નથી આપી શકતા. અને આપણે વાત કરી કે ઘર સભા તમે ટ્રાય કરજો અઠવાડિયામાં 2 વખત. ભગવાનમાં શ્રદ્ધા રાખજો, થોડા એક્સેપ્ટન્સના એટીટ્યુડ્સ રાખશો, તો ઇટ વિલ બી અ હેપી એન્ડ અ પ્રોગ્રેસિવ લાઈફ. તેથી આપણે વિચાર કરવાનો છે કે મનુષ્ય જીવન 70-80 વર્ષનું છે. ધીસ ઇઝ અ 70-80 યર ગેમ. હાઉ વેલ યુ પ્લે ઇટ મેટર્સ. 70-80 વર્ષના જીવનમાં આપણે દિવસમાં 8 કલાક સૂઈએ છીએ, એટલે 1/3 દિવસ આપણો સૂવામાં જાય છે. એટલે ડિરેક્ટલી પ્રોપોર્શનલ સ્ટ્રેટ ઇક્વેશન કે 1/3 જીવન પણ આપણું સૂવામાં જવાનું. એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ તો સૂવામાં જવાના છે. તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. તમે સવારે 90 સેકન્ડ બ્રશ કરો તો તમારા જીવનમાં 50 થી 70 દિવસો તો ખાલી બ્રશ કરવામાં જતા રહ્યા. હવે અરીસાના સામેના સમય હું તમને ગણાવતો નથી, એમાં દરેકના જુદા જુદા હોય. આમ આગળથી જોવે, પછી આમ સાઈડમાંથી જોવે, પાછળથી જોવે, પણ હવે તારામાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે જે બીબું ગળી ગયું છે, પણ દરેક વ્યક્તિ અરીસાની સામે ઊભો હોય ત્યારે એને સહેજે જ એક વિચાર તો આવે જ કે થોડુંક 10-15% જો ગોઠવાઈ ગયું હોત સરખું અહીંયા ચહેરો, તો એકાદા વુડમાં હું ચાલી જાત. બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ, કોલિવૂડ, ફોલિવૂડ, જેટલા પૃથ્વી ઉપર વુડ્સ લાકડા છે એમાં એકાદામાં હું ચાલી ગયો હોત. પણ એ 10-15% ભગવાને ઓછું રાખ્યું છે તો એમ્ફી થિયેટરો ભરાય, બાકી બધા જો અહીંયા આવી જાય, બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો પછી ઓડિયન્સમાં કોણ બેસે? What I mean to say is your thought process defines you. તમારી વિચારોની પ્રબળતા છે
એ તમને, તમારા માર્ગને અને તમારા અંતિમ ધ્યેયને નક્કી કરે છે. તો પ્રથમ મોટી આ વાત છે જે આપણે પહેલા વાત કરી કે જીવનમાં નીતિમય પ્રામાણિક પુરુષાર્થની ટેવ હંમેશા રાખવી. આ સુખી અને પ્રગતિશીલ જીવન માટે પ્રથમ પાયાનો વિચાર છે કે નીતિમય પ્રામાણિક પુરુષાર્થ એ તમારા વ્યવસાયમાં તમે કરો. પુરુષાર્થ આપણે બધા કરીએ છીએ, નીતિમત્તા પ્રામાણિકતા પણ ઘણા ઓછા વત્તા અંશે આપણે રાખીએ છીએ. પણ પ્રશ્ન આવે છે જ્યાં નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી જઈએ છીએ ત્યાં. રાતોરાત કોઈ દિવસ કોઈ વ્યક્તિ મહાન નથી થઈ શકતો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે the heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. કે મહાપુરુષોએ જીવનમાં જે કક્ષા પ્રાપ્ત કરી છે, જે ઊંચાઈએ પહોંચ્યા છે, એ રાતોરાત નથી પહોંચ્યા. પણ જ્યારે એમના સાથી મિત્રો રાત્રિની ચેન નિંદ્રામાં સૂતા હતા ત્યારે રાત્રે મોડે મોડે સુધી જાગીને એ લોકોએ પુરુષાર્થ કર્યો છે. માટે કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને જે પરિશ્રમી બને છે એને ચોક્કસ સુખ અને પ્રગતિ બંને પ્રાપ્ત થાય છે. માટે જીવનમાં પાયાનો વિચાર હંમેશા કેળવી રાખો કે મારે જીવનમાં પરિશ્રમી ચોક્કસ થવું છે. સચિન તેંડુલકરને આપણે બધાએ રમતા જોયા છે. ગોડ ગિફ્ટેડ ક્રિકેટર કહેવાય, ગોડ ઓફ ક્રિકેટ, વેરી ટેલેન્ટેડ, બોર્ન ટેલેન્ટેડ. એમને 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા થયા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ એડિશન કાઢીને એમની આખી એક યાત્રા ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરેલી. એમાં પત્રકારે એમને પ્રશ્ન પૂછેલો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ. 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટ, એની પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ. ત્યારે સચિને ખૂબ સુંદર જવાબ આપેલો. એમને કહ્યું કે મારા 20 વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ ને પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ, ઇન 24 years there has never been a single day where I have not reached the nets at 6 AM in the morning. સવારે 6 વાગે હું નેટ પર ન પહોંચ્યો હોય એક પણ દિવસ નથી. અને આપણે બધાએ 10 વખત નિર્ણય કર્યા હશે કે સવારે આ કેન્દ્ર બહુ નજીક છે, બગીચો, મારે સવાર ઉઠીને વોકિંગ કરવા જવું છે, યોગાસન કરવા જવું છે, જોગિંગ કરવા જવું છે. 10 વખત નિર્ણયો થયા હશે ને 10 વખત તૂટ્યા હશે. હા કે ના? હવે આજે બેઠા બેઠા અહીંયા પાક્કો નિર્ણય કરજો. મેક અ ફર્મ ડિસિશન. તરત પત્રકારે આ પ્રશ્ન બીજો પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો દેટ મીન્સ થોડા થાકેલા હો અથવા તો યુ આર ઇન અ ગુડ ફોર્મ, તો તમને એમ થાય કે ચલો અત્યારે તો હું ગુડ નિકમાં છું, નહીં વાંધો આવે. તો પણ સચિન બોલ્યા કે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જ જવાનું. આ નિયમ છે. તો ડિસિપ્લિન હાર્ડ વર્ક ઇઝ ધ સિક્રેટ ઓફ યોર પ્રોગ્રેસ, સક્સેસ એન્ડ ઓલ હેપીનેસ ઇન યોર લાઈફ. ડિસિપ્લિન હાર્ડવર્કની હંમેશા ટેવ પાડવી. પ્રચંડ પુરુષાર્થ કરવો ઇઝ નોટ ઓનલી અ હ્યુમન ડ્યુટી, ઇઝ નોટ ઓનલી અ હ્યુમન એન્ડેવર, ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી. આપણું ગૌરવ છે. અને પુરુષાર્થનો ક્રમ ભગવાને પ્રકૃતિમાં મૂકેલો જ છે.